ચૈતર વસાવા પર થયેલ કેસ બાદ હવે લાગે છે કે સાંસદ મનસુખ વસાવાની ટિકિટ ભાજપ કાપી શકે છે, કારણ કે જેવી રીતના લોકો આમ આદમી પાર્ટીના યુવા નેતા ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે તે જોતા લાગે છે કે હવે ભાજપને મનસુખ વસાવાનો વિકલ્પ ગોતવો પડશે। ત્યારે આજે મનસુખ વસાવાએ જાહેર સ્ટેજ ઉપરથી કહી દીધું છે કે મને મત સાથે કોઈ જ લેવા દેવા નથી, મને તો આદિવાસીઓનું વિચારવું છે। ત્યારે તેમને આવું શું કામ બોલવાની જરૂર પડી છે, જાણીશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ। યુવા નેતા ચૈતર વસાવા જેલમાં હાજર થયા બાદ હવે આદિવાસી સમાજના લોકો ભાજપનો વિરોધ કરી રહ્યા છે। આ સાથે તેઓ દાવો કરી રહ્યા છે કે ભાજપને ખબર છે કે તે ભરૂચ બેઠક હારી રહ્યું છે, એટલે હવે ચૈતર વસાવાને ફસાવવા માંગે છે। ત્યારે હવે લાગે છે કે આ બધામાં સાંસદ મનસુખ વસાવા પીસાઈ ગયા છે, કારણ કે આદિવાસી સમાજના લોકો તેમનો ભારે વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે લાગે છે કે ભાજપ ચૈતર વસાવાને આગળની લોકસભાની ચૂંટણી માટે ટિકિટ નહીં આપે, અને આ વાત મનસુખ વસાવાને ખબર છે। એટલા માટે જ તેમને એક કાર્યક્રમમાં જાહેર સ્ટેજ પરથી જ બોલવું પડી રહ્યું છે કે મને મત સાથે કોઈ જ લેવા દેવા નથી। તેમને શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ। એમ કે મનસુખભાઈ એવું ના કહો, લોકો મત નહીં આપશે, પણ હું તો 15 વર્ષથી બોલું છું। 15 વર્ષ મતની સાથે લેવા દેવા નથી, ભાઈ વૃક્ષ સાથે પ્રેમ છે। મને મતની ચિંતા નથી કરતો મેં, હું મારું કર્મ શું છે, હું કર્મને પ્રાધાન્ય આપું છું। આ એ જ રીતના આપણે બધાએ આગવી સૂઝથી પોતાની સમજદારીપૂર્વક પરમાત્માએ આપણને જે સમજ શક્તિ આપી છે, બુદ્ધિ ચાતુર્યતા આપી છે, ને મનુષ્ય તરીકે જે કામ કરવાનું કામ કરીએ અને વનોને જાળવણી કરીએ, એ વાત સાથે મારી વાત પૂર્ણ। ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।